તો હું છું ક્રિશ, તમારો ટેક બડી. આપણે લાસ્ટ વિડીયોમાં સમજ્યું હતું કે પ્રોગ્રામિંગ અને કોડિંગ કોને કહેવાય. અગર તમે વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે, તમે પહેલા એ જુઓ એન્ડ પછી આ કન્ટિન્યુ કરો. તો આજનો આપણો ટોપિક છે એલ્ગોરિધમ્સ એન્ડ ફ્લો ચાર્ટ્સ. હવે મેં બધા બહુ સ્ટુડન્ટ્સને એવા જોયા છે કે એલ્ગોરિધમ વર્ડ સાંભળીને આમ બી જાય કે એ લોકોને કંઈક અઘરું લાગતું હોય, બટ એલ્ગોરિધમ એવું કંઈ જ હાર્ડ છે નહીં. એલ્ગોરિધમ શું છે? એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. શેના માટે? ટુ સોલ્વ અ પ્રોબ્લેમ. એક પ્રોબ્લેમ હશે જેને સોલ્વ કરવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ લખવી પડશે કે સમજવી પડશે, તો બસ એને જ એલ્ગોરિધમ કહેવાય. જ્યારે પણ કોઈ બી પ્રોગ્રામર કે કોઈ બી કોડર કોડ કરવા બેસે એના પહેલા એને પ્લાન કરવાનું હોય કે મને કેવી રીતે સોલ્વ કરીશ આ પ્રોબ્લેમને, તો બસ એને જ એલ્ગોરિધમ કહેવાય. આપણે અગર બહુ જ સિમ્પલ ભાષામાં સમજીએ તો તમને બધાને ચા બનાવતા તો આવડતી જ હશે. તો ચા બનાવવાની અંદર જે સ્ટેપ્સ હોય એને જ એલ્ગોરિધમ કહેવાય. ફોર એક્ઝામ્પલ, મેં પહેલાં પાણી બોઇલ કર્યું, એની પછી મેં એની અંદર ચા પત્તી નાખી, એના પછી મેં અંદર શુગર એડ કર્યું, પછી મિલ્ક એડ કર્યું એન્ડ પછી મેં સર્વ કર્યું. તો આ બધા જે બોલ્યો વારાફરતી એ બધા સ્ટેપ્સ છે. તો આ સ્ટેપ્સને જ એલ્ગોરિધમ કહેવાય. તો કોક તમારા ફ્રેન્ડને તમે પૂછી શકો કે ચા બનાવવા માટેની શું એલ્ગોરિધમ છે, તો એ કન્ફ્યુઝ થઈ જશે. બટ સિમ્પલ વસ્તુ છે, જે સ્ટેપ્સ હોય એ જ એલ્ગોરિધમ હોય. હવે એલ્ગોરિધમ તો યુઝ કરીએ, પણ કેમ કરીએ સર? મારા દિમાગમાં એક એવો સવાલ આવ્યો કે એલ્ગોરિધમ યુઝ કરીએ બરાબર છે, પણ કેમ કરો છે ભાઈ, જ્યાં ડાયરેક્ટ હું કોડ લખી શકું? બટ અહીંયા જ લોકો ભૂલ કરે. શું ભૂલ કરે? આપણે મેઇન 4 પોઈન્ટ યાદ રાખવાના છે. પહેલી તો એ કે કમ્પ્યુટરને નોર્મલ લેંગ્વેજ સમજણ નથી પડતી, એને ઇન્સ્ટેડ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ જ ખબર પડે. સેકન્ડ પોઈન્ટ, એ લોકોને ક્લિયર અને એક્ઝેક્ટ ઇન્સ્ટ્રક્શન આપો તો જે ખબર પડે એને, કેમ કે એ બાગું છે. મેં તમને ફર્સ્ટ વિડીયોમાં પણ કહ્યું હતું. આ થર્ડ પોઈન્ટ, આપણે આપણા સેફટી માટે કે આપણે પહેલેથી એને પ્લાન અગર કરી દઈશું તો આપણે કોડ લખવા જ્યારે બેસીશું તો આપણને ઈઝી પડશે. ફોર્થ પોઈન્ટ, ઓબ્વિયસલી એ આપણો ટાઈમ સેવ કરશે જ્યારે આપણે પ્રોગ્રામ એકચ્યુઅલમાં લખીશું, કેમ કે આપણે પહેલેથી ઓલરેડી બધું પ્લાન કરી ચૂક્યા છે સ્ટેપ બાય સ્ટેપ. તો આ તો હતું એલ્ગોરિધમ. હવે આપણે જાણીશું કે ફ્લો ચાર્ટ એટલે શું. ફ્લો ચાર્ટ તો તમે બહુ જ બધી જગ્યાએ સાંભળ્યું હશે કે શું છે, બટ આ આપણા કમ્પ્યુટરના કોન્ટેક્સ્ટમાં ફ્લો ચાર્ટ ઇઝ અ વિઝ્યુઅલ ડાયાગ્રામ ઓફ એન એલ્ગોરિધમ. એલ્ગોરિધમ તો આપણે લખી લીધો સ્ટેપ બાય સ્ટેપ, બટ ખબર છે કે લોકોને વાંચવાનો બહુ જ કંટાળો આવે. લોકોને આમ વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન જોવે ને તો બધું વહેલું યાદ રહે. ફોર એક્ઝામ્પલ, શેપ્સ જોવે ને તો એ લોકોને વધારે આઈડિયા આવે કે આ શું કહેવા માંગે છે. હવે જ્યારે હું આ સ્ટેજ પર પહોંચ્યો હતો ત્યારે મારા દિમાગમાં આ ક્વેશ્ચન આવ્યો હતો કે ફ્લો ચાર્ટ્સમાં માન લો વિઝ્યુઅલ ડાયાગ્રામ્સ છે, સિમ્બલ્સ છે, તો કયા સિમ્બલ્સ છે જેનાથી આપણને યાદ રહે? તો ટોટલ 5 એવા સિમ્બલ્સ છે જે તમારે યાદ રાખવાના, જેનાથી તમને ફ્લો ચાર્ટ અને એલ્ગોરિધમ એકદમ ક્લિયર થઈ જશે. ફર્સ્ટ છે ઓવલ, સેકન્ડ છે રેક્ટેંગલ, થર્ડ છે પેરેલેલોગ્રામ, ફોર્થ છે ડાયમંડ એન્ડ લાસ્ટ છે એરોઝ. તો તમે આ ઇમેજમાં જોઈ જ શકો છો કે ફ્લો ચાર્ટના સિમ્બલ્સ મેં આપ્યા છે આની અંદર. તો ઓવેલ જે છે એ આપણને હેલ્પ કરે છે સ્ટાર્ટ અને એન્ડ ડિફાઇન કરવા માટે. શેનું સ્ટાર્ટ એન્ડ? એલ્ગોરિધમનું, કે એલ્ગોરિધમ ક્યાંથી સ્ટાર્ટ થાય છે અને ક્યાં એન્ડ થાય છે. પછી રેક્ટેંગલ જે છે એ પ્રોસેસ છે, પછી પેરેલોગ્રામ છે એ ઇનપુટ આઉટપુટ છે, એન્ડ ડાયમંડ જે છે એ ડિસિઝન મેકિંગ છે કે આ ટ્રુ છે કે ફોલ્સ, યસ છે કે નો. તો હવે છે ને બહુ ધ્યાનથી સાંભળજો, હું તમને બહુ મજાની વાત કહેવાનો છું. તો કઈ બી વસ્તુમાં તમે જોશો ને તો એની અંદર 3 વસ્તુ તો હશે જ. એક ઇનપુટ હશે, એક પ્રોસેસ હશે અને એક આઉટપુટ હશે. વેટ, આ 3 તમને આ કમ્પ્યુટરના ટર્મ્સ છે, તમને એવું લાગી રહ્યું છે, બટ એકચ્યુઅલમાં તમે જોવા જાવ ને તો આ એક યુનિવર્સલ ટર્મ્સ છે. ફોર એક્ઝામ્પલ, આપણી બોડીને લઈ લઈએ તો આપણે ઇનપુટમાં શું કરીએ? આપણે ખાઈએ. પ્રોસેસ શું થાય? જે ડાયજેશન થાય. એન્ડ આઉટપુટ શું છે એ તો તમને બધાને ખબર જ હશે, કહેવાની જરૂર નથી મારે. તો સિમિલર વેમાં આપણે કમ્પ્યુટરમાં પણ આ જ વસ્તુ હોય. કશું વસ્તુનું ઇનપુટ થશે, એ વસ્તુ પ્રોસેસ થશે એન્ડ પછી એનો આઉટપુટ આવશે. તો તમે આ જે ફ્લો ચાર્ટના સિમ્બલ્સ દેખાય છે ને એ એકવાર યાદ કરી લેજો, કેમ કે આગળ આપણે જ્યારે ફ્લો ચાર્ટ્સ બનાવીશું ત્યારે એમાં બહુ યુઝફુલ હશે તમારા માટે. આઈ હોપ તમને આજના વિડીયોમાં બધું સમજણ પડ્યું હોય, કેમ કે મેં બધું આમ ગુજરાતીમાં તમને એક્સપ્લેન કર્યું છે. એન્ડ તમને અગર કોઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શન ઓલવેઝ ઓપન છે, તમે મને પૂછી શકો છો. હું તમને ત્યાં તમારો ડાઉટ સોલ્વ કરી દઈશ. તો તમને અત્યારથી જ કહી દઉં છું કે આપણે નેક્સ્ટ વિડીયોમાં શું શીખીશું. હા, બરાબર સાંભળ્યું તમે, આપણે શીખીશું, ભણીશું નહીં. ભણે તો બચ્ચાઓ, માણસ તો શીખે. તો નેક્સ્ટ ટોપિક આપણો હશે કે કેવી રીતે એલ્ગોરિધમના સ્ટેપ્સ લખાય, એ પણ એક્ઝામ્પલ લઈને, અને કેવી રીતે ફ્લોચાર્ટ ડ્રો થાય આપણે પ્રેક્ટિકલ કરીશું એનું, એ પણ એક પર્ટિક્યુલર એક્ઝામ્પલ લઈને. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધીને ભણો ને